હાઈવે જ્યાં રોજ હજારો ટ્રક પસાર થાય છે, પરંતુ તે ટ્રક ડ્રાઈવરો પાસેથી દરરોજ ₹1,00,000ની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવે છે. જો કોઈએ લાંચ આપવાની ના પાડી દીધી તો તેને મા બહેનની ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હતી. તેને દંડાથી મારવામાં આવતો હતો અને જબરદસ્તી ચલાન કાપવામાં આવતું હતું. અહીં સુધી કે ગાડીઓ પણ જપ્ત કરી લેવામાં આવતી હતી. બધા ટ્રક ડ્રાઈવર આરટીઓ ઓફિસરથી પરેશાન હતા. જ્યારે આ સૂચના ડીએમ મેડમને મળી ત્યારે તેમણે આ કૌભાંડને ખતમ કરવાની કસમ ખાધી. પછી તેમણે પોતે એક ટ્રકમાં બેસીને હાઈવે પર પહોંચવાનો નિર્ણય કર્યો. પછી જે તેમણે પોતાની આંખોથી જોયું તેણે ડીએમ મેડમને અંદરથી હચમચાવી દીધા. પછી ડીએમ મેડમે જે કર્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. નમસ્કાર દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા તમને બસ એક નાની વિનંતી છે કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. દિલ્હી, મુંબઈ, યુપી, બિહાર, કોલકાતા, દુબઈ, લંડન કે પછી અમેરિકાથી. તમે તમારું નામ અને સરનામું કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો. તમારું નામ અને સરનામું મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા દોસ્તો, તમારું નામ અને સરનામું વાંચીને મને ખૂબ ખુશી મળે છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વાર્તામાંથી તમને બહુ મોટી શીખ મળશે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ વધુ રોમાંચક વાર્તાઓ આવવાની છે. તો ચાલો હવે વાર્તા શરૂ કરીએ. દરરોજ હજારો ટ્રક દેશભરના રસ્તાઓ પર દોડે છે, પરંતુ તે રસ્તાઓ પર એક એવી કાળી રમત પણ ચાલે છે જેને સામાન્ય લોકો જોઈ શકતા નથી. આ વાર્તા એ જ કાળી રમતની છે જે એક આરટીઓ ઓફિસર ધર્મેન્દ્ર મિશ્રા ચલાવી રહ્યો હતો. ધર્મેન્દ્ર મિશ્રા એક અત્યંત ચાલાક અને લાલચી અફસર હતો, જેણે હાઈવેને પોતાની અંગત મિલકત સમજી લીધી હતી. તેની નજર દરેક એ ટ્રક પર રહેતી હતી જે તે વિસ્તારમાંથી પસાર થતી. કોઈ પણ ટ્રકને લાંચ આપ્યા વિના આગળ જવા દેવામાં આવતો ન હતો. દરરોજ લાખો રૂપિયા વસૂલવામાં આવતા અને આ પૈસા ફક્ત તેની પાસે જ નહોતા રહેતા, પરંતુ ઉપર બેઠેલા મોટા અધિકારીઓ સુધી પણ પહોંચતા હતા. આ કારણે કોઈ પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત કરતું ન હતું. ધર્મેન્દ્ર મિશ્રાએ પૂરા હાઈવે પર પોતાની પકડ એટલી મજબૂત બનાવી લીધી હતી કે કોઈ પણ ટ્રક ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટ કંપની તેની વિરુદ્ધ કશું કરી શકતી ન હતી. જો કોઈ ટ્રક ચાલક પૈસા આપવાની ના પાડે તો તેનું ચલાન કાપી દેવામાં આવતું, ગાડી સીઝ કરી લેવામાં આવતી અને ઘણીવાર તો મોટા કેસમાં ફસાવી દેવામાં આવતો. આ કારણે ટ્રક ડ્રાઈવર મજબૂરીમાં લાંચ આપતા હતા. આ લાંચ 500 થી 1000 સુધીની હોતી હતી, પરંતુ જ્યારે દરેક ટ્રક પાસેથી આટલા પૈસા લેવામાં આવતા તો રોજનો હિસાબ કરોડોમાં પહોંચી જતો હતો. આ ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી રહ્યો હતો, પરંતુ પ્રશાસનમાં બેઠેલા મોટા અધિકારીઓ તેને અવગણી રહ્યા હતા. ટ્રાન્સપોર્ટ કંપનીઓને પણ મજબૂરીથી આ ગોરખ ધંધાનો હિસ્સો બનવું પડતું હતું. પરંતુ કહેવાય છે ને, દરેક અંધકારનો અંત જરૂર આવે છે. આ હાઈવે પર પણ એક દિવસ એવો આવ્યો જ્યારે એક ઈમાનદાર અને નીડર અફસરે આ ભ્રષ્ટાચારનો સફાયો કરવાનું નક્કી કર્યું. તે અફસર હતા ડીએમ નિહારિકા સેન. જ્યારે તેમના કાન સુધી આ ખબર પહોંચી કે હાઈવે પર દરરોજ 10 લાખથી વધુની ગેરકાયદેસર ઉઘરાણી થઈ રહી છે, ત્યારે તેમણે તેને ખતમ કરવાનો સંકલ્પ લીધો. પરંતુ આ કામ એટલું સરળ ન હતું, કારણ કે ધર્મેન્દ્ર મિશ્રા બહુ ચાલાક હતો. જો સીધી કાર્યવાહી કરવામાં આવે તો તે પહેલેથી જ સાવચેત થઈ જાત. તેથી નિહારિકા સેને એક માસ્ટર પ્લાન બનાવ્યો, એવો પ્લાન જે પૂરા પ્રશાસનને હચમચાવી દેશે. ડીએમ નિહારિકા સેન પાસે બે રસ્તા હતા. કાં તો તેઓ સીધા પોલીસ ફોર્સ સાથે જઈને દરોડો પાડે અથવા કોઈ અનોખી રીતે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો જે જોખમી હતો, પરંતુ વધુ અસરકારક હતો. તેમણે પોતે હાઈવે પર જઈને આ ભ્રષ્ટાચારને જોવા અને પુરાવા એકઠા કરવાનો નિર્ણય કર્યો. પરંતુ આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી થવાની. તેમણે નક્કી કર્યું કે તેઓ એક ટ્રકમાં બેસીને પોતે ઉઘરાણીની આ રમતનો હિસ્સો બનશે, જેથી સત્યને પોતાની આંખોથી જોઈ શકે. આ માટે તેમણે એક ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક કર્યો અને એક જૂની ટ્રક લીધી જેમાં માલ ભરેલો હતો. ટ્રકના ડ્રાઈવરને પહેલેથી જ શીખવવામાં આવ્યું હતું કે તેને શું કરવાનું છે. પરંતુ અસલી ટ્વિસ્ટ એ હતો કે ટ્રકની અંદર ડીએમ નિહારિકા સેન પણ બેસવાના હતા, તે પણ સાધારણ કપડામાં, કોઈ પણ સુરક્ષા ગાર્ડ વિના. અત્યંત જોખમી હતું, કારણ કે જો ધર્મેન્દ્ર મિશ્રા કે તેના ગુંડાઓને જરા પણ શંકા થઈ જાત કે ટ્રકમાં કોઈ અફસર બેઠા છે તો મામલો બગડી શકતો હતો. ડીએમ મેડમે પોતાની સાથે એક છુપાયેલો કેમેરો પણ રાખ્યો હતો, જેથી ઘટનાક્રમને રેકોર્ડ કરી શકાય. સાથે જ તેમના કેટલાક વિશ્વાસુ અધિકારીઓ પણ
દૂરથી નિગરાની કરી રહ્યા હતા, જેથી જો કોઈ ગડબડ થાય તો તરત કાર્યવાહી કરી શકાય. જેવી રાત થઈ, ટ્રક હાઈવે તરફ આગળ વધ્યો. અંધારું ઘેરાઈ ચૂક્યું હતું અને રસ્તા પર ટ્રકોની અવરજવર તેજ હતી. ટ્રક ધીમે ધીમે તે જગ્યાએ પહોંચી રહ્યો હતો જ્યાં ધર્મેન્દ્ર મિશ્રાના માણસો ઊભા રહેતા હતા અને દરેક ટ્રકને રોકીને પૈસા માંગતા હતા. ડીએમ નિહારિકા સેનનું દિલ પણ તેજીથી ધડકી રહ્યું હતું, પરંતુ તેમના ચહેરા પર કોઈ ચિંતા ન હતી. તેઓ જાણતા હતા કે આ મિશન કેટલું ખતરનાક છે, પરંતુ તેમનો જુસ્સો બુલંદ હતો. તેમણે પોતાના દુપટ્ટાથી માથું ઢાંકી લીધું, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. ટ્રક આગળ વધતો ગયો અને પછી એક ક્ષણ આવી જ્યારે તેમની અસલી પરીક્ષા શરૂ થવાની હતી. ધર્મેન્દ્ર મિશ્રાના ગુંડાઓએ ટ્રકને રોકવાનો ઇશારો કર્યો. ડ્રાઈવરે ટ્રક રોકી અને ત્યારે જ બે માણસો ટ્રક પાસે આવ્યા. તેમાંના એકે કડક અવાજમાં કહ્યું, કેટલો માલ ભરેલો છે? ડ્રાઈવરે ધ્રુજતા અવાજમાં કહ્યું, સાહેબ, 20 ટન સામાન છે, જલ્દી જવા દો, ટાઈમ થઈ ગયો છે. બીજો ગુંડો હસ્યો અને બોલ્યો, આટલી ઉતાવળ શું છે? પહેલા અમારી ફી ભરો, પછી જવા દઈશું. ડ્રાઈવરે થોડી દલીલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે જ એક માણસે ગુસ્સામાં કહ્યું, જલ્દી પૈસા કાઢ, નહીં તો ગાડી સીઝ કરી દઈશું. ડીએમ નિહારિકા સેન અંદર બેસીને બધું જોઈ રહ્યા હતા. હવે તેમની પાસે બે રસ્તા હતા. કાં તો તેઓ તરત બહાર આવીને બધાને ચોંકાવી દે, અથવા થોડી વધુ રાહ જુએ, જેથી ધર્મેન્દ્ર મિશ્રા પોતે આવે અને રંગે હાથ પકડાઈ જાય. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો. તેમણે અંદર જ કેમેરાને ઓન કરી દીધો, જેથી દરેક વસ્તુ રેકોર્ડ થઈ શકે. પરંતુ ત્યારે જ કંઈક એવું થયું જેણે વાર્તાને વધુ ખતરનાક બનાવી દીધી. ધર્મેન્દ્ર મિશ્રા પોતે ત્યાં આવી ગયો. તેણે ટ્રક તરફ જોયું અને બોલ્યો, આ ડ્રાઈવર દલીલ કરી રહ્યો છે, તેને સબક શીખવવો પડશે. પછી તેણે કહ્યું, ગાડી ખોલો, અંદર શું ભરેલું છે જોવું પડશે. હવે ડીએમ નિહારિકા સેન પાસે વધુ સમય ન હતો. જો ટ્રક ખોલવામાં આવે તો તેમની ઓળખ જાહેર થઈ શકતી હતી, પરંતુ તેમણે પહેલેથી જ પોતાનો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. જેવું ધર્મેન્દ્ર મિશ્રા ટ્રક પાસે આવ્યો, ડીએમ નિહારિકા સેને દરવાજો ખોલ્યો અને ઝડપથી બહાર નીકળ્યા. તેમણે પોતાની આઈડી કાઢી અને કડક અવાજમાં બોલ્યા, હું જિલ્લા કલેક્ટર નિહારિકા સેન છું. તમે બધા રંગે હાથ પકડાઈ ગયા છો. આટલું સાંભળતા જ ધર્મેન્દ્ર મિશ્રા અને તેના ગુંડાઓના ચહેરાનો રંગ ઉડી ગયો. જે મહિલાને તેઓ એક સામાન્ય માણસ સમજી રહ્યા હતા, તે ખરેખર જિલ્લાના સૌથી મોટા અધિકારી નીકળ્યા. ધર્મેન્દ્ર મિશ્રાને જેવી ખબર પડી કે સામે ઉભેલી મહિલા કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ જિલ્લાના ડીએમ નિહારિકા સેન છે, તેની આંખો ફાટી રહી ગઈ. તેના પૂરા શરીરમાં ધ્રુજારી વળી ગઈ અને તેનો ચહેરો સફેદ પડી ગયો. તેની સાથે ઉભેલા ગુંડાઓના પણ હોશ ઉડી ગયા. અત્યાર સુધી તેઓ જે ટ્રક ડ્રાઈવરને ડરાવી ધમકાવી રહ્યા હતા, તે જ ટ્રકમાં બેસીને એક મોટા અધિકારીએ તેમના પૂરા ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો હતો. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. કોઈને સમજાતું ન હતું કે હવે શું થશે. ડીએમ નિહારિકા સેને કડક અવાજમાં કહ્યું, આ શું ચાલી રહ્યું છે અહીં? ટ્રકો પાસેથી ગેરકાયદેસર ઉઘરાણી? જનતાની મહેનતની કમાણી લૂંટી રહ્યા છો? હવે કોઈ બચી નહીં શકે. તેમના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ ધર્મેન્દ્ર મિશ્રા હજુ પણ પોતાની જૂની રીતો અપનાવવાનું વિચારી રહ્યો હતો. તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, મેડમ, આ બધી ગેરસમજ છે. અમે ફક્ત ચેકિંગ કરી રહ્યા હતા. પરંતુ ડીએમ નિહારિકા સેન આટલી સરળતાથી મૂર્ખ બને તેવા ન હતા. તેમણે પોતાનો છુપાયેલો કેમેરો કાઢ્યો અને મોબાઈલથી રેકોર્ડ કરેલો પૂરો વિડીયો ધર્મેન્દ્ર મિશ્રાની સામે ચલાવી દીધો. વિડીયોમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કેવી રીતે ધર્મેન્દ્ર મિશ્રાના માણસો ટ્રક ડ્રાઈવર પાસેથી જબરદસ્તી પૈસા માંગી રહ્યા હતા, કેવી રીતે ધમકીઓ આપવામાં આવી રહી હતી અને કેવી રીતે દરેક ટ્રક પાસેથી 5,000 થી 10,000 સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. વિડીયો જોતા જ ધર્મેન્દ્ર મિશ્રાના માથે પરસેવો આવી ગયો. ડીએમ નિહારિકા સેને તરત પોતાની ટીમને ઇશારો કર્યો. પહેલાથી તૈયાર પોલીસ ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી અને ધર્મેન્દ્ર મિશ્રા સહિત તેના બધા ગુંડાઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. કેટલાક ગુંડાઓ ભાગવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા. આ નજારો જોવા જેવો હતો. જે અધિકારી વર્ષોથી કાયદાની મજાક ઉડાવી રહ્યો હતો, તે જ આજે કાયદાના સકંજામાં હતો. બીજી તરફ હાઈવે પર ઉભેલા ટ્રક ડ્રાઈવરો આ બધું જોઈને હેરાન હતા. તેમાંના ઘણા ડ્રાઈવરોની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે વર્ષોથી તેઓ આ અત્યાચાર સહન કરી રહ્યા હતા. પરંતુ આજે પહેલી વાર કોઈએ તેમના માટે ન્યાય અપાવવાની હિંમત બતાવી હતી. ઘણા ટ્રક ડ્રાઈવરોએ તો ડીએમ નિહારિકા સેનના પગ સ્પર્શીને તેમને ધન્યવાદ કહ્યા.
ધર્મેન્દ્ર મિશ્રાની ધરપકડ થતાં જ પૂરા હાઈવે પર સનસનાટી ફેલાઈ ગઈ. જે ટ્રક ડ્રાઈવરો વર્ષોથી તેની જો હુકમી સહન કરી રહ્યા હતા, તેમની આંખોમાં આશાનું કિરણ જાગી ઉઠ્યું. ડીએમ નિહારિકા સેને પોતાના અધિકારીને કહ્યું, આ બધા ટ્રક ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવે અને દરેકનો વિડીયો રેકોર્ડ કરવામાં આવે, જેથી કોઈ પણ આ કેસને દબાવવાની કોશિશ ન કરી શકે. પોલીસ કર્મીઓએ તરત નિવેદન લેવાનું શરૂ કરી દીધું. પરંતુ નિહારિકા સેન જાણતા હતા કે આ પૂરો ભ્રષ્ટાચાર ફક્ત એક આરટીઓ ઓફિસરના દમ પર ન ચાલી શકે. ધર્મેન્દ્ર મિશ્રા જેવા અફસર ભલે ભ્રષ્ટ હોય, પરંતુ તેઓ ક્યારેય એકલા આટલી મોટી હિંમત ન કરી શકે. જરૂર તેની પાછળ કોઈ બીજો મોટો માસ્ટર માઇન્ડ હશે. તેમણે ધર્મેન્દ્ર મિશ્રાની કોલ ડિટેલ્સ કઢાવવા માટે સાયબર સેલને નિર્દેશ આપ્યો. જેવી કોલ ડિટેલ્સ આવી, મામલો વધુ મોટો થઈ ગયો. ધર્મેન્દ્ર મિશ્રા ફક્ત એક મોહરો હતો. અસલી રમત તો જિલ્લાના કેટલાક મોટા અધિકારીઓ અને કેટલાક પ્રભાવશાળી રાજનેતાઓ રમી રહ્યા હતા. તેની કોલ ડિટેલ્સમાં જિલ્લાના પરિવહન વિભાગના મોટા અધિકારીઓ, કેટલાક સફેદપોશ નેતાઓ અને અહીં સુધી કે પોલીસ વિભાગના કેટલાક અફસરોના નંબર પણ હતા. કોલ રેકોર્ડ્સથી સ્પષ્ટ ખબર પડી કે દર અઠવાડિયે ધર્મેન્દ્ર મિશ્રાને એક નક્કી રકમ ઉપર પહોંચાડવી પડતી હતી. એટલે કે જે પૈસા તે ટ્રક ડ્રાઈવરો પાસેથી વસૂલતો હતો, તેનો મોટો હિસ્સો ઉપર બેઠેલા લોકો સુધી જતો હતો. આ કારણે વર્ષોથી તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતી થઈ. ડીએમ નિહારિકા સેનને સમજાઈ ગયું હતું કે જો તેમણે ફક્ત ધર્મેન્દ્ર મિશ્રાને પકડી લીધો તો અસલી અપરાધીઓ બચી જશે. તેથી તેમણે એક બીજો મોટો પ્લાન બનાવ્યો. તેમણે પોલીસ કપ્તાન સાથે વાત કરી અને એક વિશેષ ટીમ બનાવી, જે તે મોટા અધિકારીઓ અને નેતાઓ પર નિગરાની રાખશે. હવે તેમને પૂરી તાકાતથી આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવું હતું. આ દરમિયાન ધર્મેન્દ્ર મિશ્રા પાસેથી પણ સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી. પહેલા તો તે કંઈ પણ બોલવા તૈયાર ન હતો, પરંતુ જ્યારે પોલીસે તેની પાસે પુરાવા મૂક્યા અને એમ કહ્યું કે જો તેણે સત્ય ન જણાવ્યું તો તેને આજીવન કેદ થઈ શકે છે, ત્યારે તેનો જુસ્સો તૂટી ગયો. તેણે કબૂલ કર્યું કે દર મહિને કરોડો રૂપિયાની ઉઘરાણી થતી હતી અને તેમાં મોટા નેતાઓ અને અધિકારીઓ પણ ભાગીદાર હતા. તેણે એક લિસ્ટ આપી જેમાં ઘણા ચોંકાવનારા નામો હતા. હવે ડીએમ નિહારિકા સેન પાસે તે પુરાવા હતા જેમની તેમને સખત જરૂર હતી. પરંતુ શું તેઓ આ મોટા મગરમચ્છોને પકડી શકશે? ધર્મેન્દ્ર મિશ્રા પાસેથી મળેલી જાણકારી પછી હવે ડીએમ નિહારિકા સેનની સામે અસલી પડકાર હતો તે મોટા મગરમચ્છોને પકડવાનો, જે પડદા પાછળથી આ ભ્રષ્ટાચારની અસલી રમત ચલાવી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે આ લોકો પર સીધી કાર્યવાહી કરવી સરળ નહીં હોય, કારણ કે તેમની પાસે સત્તા, પૈસા અને તાકાત હતી. જો જરા પણ ઉતાવળ કરી તો તેઓ બધા પુરાવા મિટાવી શકતા હતા અને મામલાને દબાવી શકતા હતા. એટલા માટે ડીએમ મેડમે એક બીજો માસ્ટર પ્લાન બનાવ્યો. આ વખતે ભ્રષ્ટાચારીઓને તેમના જાળમાં ફસાવવાનો. તેમણે ધર્મેન્દ્ર મિશ્રાના ફોનને સર્વિલાન્સ પર લગાવડાવી દીધો અને તેને કહ્યું કે તે પોતાના અક્કાઓને ફોન કરે અને જણાવે કે મામલો ઠંડો પડી ગયો છે. ધર્મેન્દ્ર મિશ્રા પાસે બીજો કોઈ ચારો ન હતો, તેથી તેણે તે જ કર્યું જે તેને કહેવામાં આવ્યું. ફોન કોલમાં તેણે મોટા અધિકારીઓ અને નેતાઓને જણાવ્યું, મેડમ ડીએમ આવ્યા હતા, પરંતુ મેં કહી દીધું છે કે કંઈ થઈ રહ્યું નથી. મામલો સંભાળી લીધો છે. પૈસા જલ્દી મોકલી દો, જેથી પોલીસ અને મીડિયાને પણ ચૂપ કરાવી શકાય. આ સાંભળીને બીજી તરફ બેઠેલા ભ્રષ્ટ નેતા અને અધિકારી નિશ્ચિત થઈ ગયા અને બોલ્યા, ઠીક છે, કાલે એ જ જૂની રીતે પૈસા ટ્રાન્સફર કરાવી દઈશું, ચિંતા ન કર. ડીએમ નિહારિકા સેન અને તેમની ટીમ માટે આ સુવર્ણ તક હતી. તેમણે આ પૈસાની લેવડ દેવડને રંગે હાથ પકડવા માટે પૂરી તૈયારી કરી લીધી. આગલી રાત્રે જ્યારે લાંચના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે પોલીસે એક ગુપ્ત ઓપરેશન ચલાવીને બધું રેકોર્ડ કરી લીધું. હાઈવેથી લઈને મોટા અધિકારીઓના ઘરો સુધી દરોડા પાડવામાં આવ્યા અને જે કંઈ સામે આવ્યું તેણે પૂરા રાજ્યને હચમચાવી દીધું. દરોડા દરમિયાન ઘણા અફસરો અને નેતાઓના ઘરોમાંથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા. ઘણા નકલી બેંક એકાઉન્ટ મળ્યા અને ઘણા એવા દસ્તાવેજો મળ્યા જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી રહ્યો હતો. આ કોઈ સામાન્ય કેસ ન હતો, પરંતુ પૂરા રાજ્યમાં ફેલાયેલું એક મોટું ભ્રષ્ટાચારનું નેટવર્ક હતું. ડીએમ નિહારિકા સેને મીડિયાને બોલાવીને પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે આ પૂરી રમત હાઈવે પર ચાલી રહી હતી અને કેવી રીતે ટ્રક ડ્રાઈવરોને હેરાન કરવામાં આવતા હતા. આ ખુલાસા પછી પૂરા દેશમાં હડકંપ મચી ગયો.
જનતાએ સોશિયલ મીડિયા પર ડીએમ મેડમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને લેડી સિંઘમનું નામ આપી દીધું. પરંતુ હજુ પણ એક સવાલ બાકી હતો. શું તેઓ આ મોટા મગરમચ્છોને જેલ મોકલાવી શકશે? ડીએમ નિહારિકા સેનની આ કાર્યવાહીએ પૂરા પ્રશાસન અને રાજનીતિમાં હલચલ મચાવી દીધી હતી. મોટા નેતાઓ અને અફસરોની પોલ ખુલી ગઈ હતી અને હવે દરેક જણ પોતાનો જીવ બચાવવા માટે હાથ પગ મારી રહ્યો હતો. પોલીસે ઘણા વગદાર લોકોને હિરાસતમાં લઈ લીધા હતા અને ઘણા મોટા નામોની ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો હતો. પરંતુ અહીંથી જ અસલી રમત શરૂ થઈ. સિસ્ટમનો ભ્રષ્ટ ચહેરો. જેવા મોટા નેતાઓ અને અફસરોને આ દરોડાની ખબર પડી, તેમણે તરત પોતાના સંપર્કોને એક્ટિવ કરી દીધા. રાજ્યના કેટલાક શક્તિશાળી નેતા અને ઊંચા પદો પર બેઠેલા અફસર ડીએમ નિહારિકા સેન પર દબાણ બનાવવા લાગ્યા. તેમને ગુપ્ત રીતે ધમકીઓ મળવા લાગી, આ મામલાને અહીં જ ખતમ કરી દો, નહીતર પરિણામ ખરાબ આવશે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ તો તેમની ટ્રાન્સફરની ફાઇલ પણ ઉપર મોકલી દીધી. પરંતુ નિહારિકા સેન કોઈ સાધારણ અફસર ન હતા. તેમણે પોતાની પૂરી કારકિર્દી ઈમાનદારી અને હિંમત સાથે જીવી હતી. તેમને ખબર હતી કે જો તેઓ આ કેસમાંથી પાછા હટ્યા તો પછી કોઈ પણ અધિકારી ક્યારેય આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત નહીં કરે. તેથી તેમણે એક બીજો માસ્ટર સ્ટ્રોક રમ્યો. તેમણે કેસની પૂરી ફાઇલ અને બધા પુરાવા સીધા કેન્દ્રીય તપાસ એજન્સી CBIને મોકલી દીધા અને સાથે જ મીડિયા દ્વારા જનતાને પણ આ ભ્રષ્ટાચારની અસલિયત જણાવવાનો નિર્ણય કર્યો. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું, જો મને હટાવવાની કોશિશ કરવામાં આવી તો હું આ પૂરા ભ્રષ્ટાચારની સચ્ચાઈ જનતા સામે મૂકી દઈશ. આ લડાઈ ફક્ત મારી નથી, પરંતુ દરેકે ટ્રક ડ્રાઈવર, દરેકે મહેનતકશ માણસની છે જે આ સિસ્ટમને લૂંટનો શિકાર બન્યો છે. તેમનું આ નિવેદન પૂરા દેશમાં આગની જેમ ફેલાઈ ગયું. સોશિયલ મીડિયા પર #વી સપોર્ટ ડીએમ નિહારિકા અને #જસ્ટિસ ફોર ટ્રક ડ્રાઈવર્સ ટ્રેન્ડ કરવા લાગ્યા. જનતા રસ્તા પર ઉતરી આવી અને મોટા મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. સરકાર પર એટલું દબાણ પડ્યું કે તેમને આ કેસની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આદેશ આપવા પડ્યા. ડીએમ નિહારિકા સેનની બહાદુરી અને જનતાની તાકાતે સિસ્ટમની પોલ ખોલી દીધી હતી. પરંતુ શું હવે ખરેખર દોષિતોને સજા મળશે? ડીએમ નિહારિકા સેનની કાર્યવાહી પછી પૂરા રાજ્યમાં હલચલ મચી ગઈ હતી. જનતા રસ્તા પર હતી. સોશિયલ મીડિયા પર તેમની બહાદુરીની પ્રશંસા થઈ રહી હતી અને દરેક ન્યૂઝ ચેનલ પર આ જ કેસ ચર્ચાનો વિષય બનેલો હતો. પરંતુ જેવો મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો તેવો જ રાજનીતિનો કાળો ખેલ શરૂ થઈ ગયો. કેટલાક પ્રભાવશાળી નેતા અને મોટા અફસર જેમના નામ આ કૌભાંડમાં સામેલ હતા, હવે બોખલાઈ ગયા હતા. તેઓ જાણતા હતા કે જો નિહારિકા સેન પોતાના મિશનમાં સફળ થઈ ગયા તો તેમનું પૂરું સામ્રાજ્ય ખતમ થઈ જશે. તેથી તેમણે કેસને દબાવવા માટે પોતાના જૂના હાથ કંડા અપનાવવા શરૂ કરી દીધા. સૌથી પહેલા તેમણે ડીએમ નિહારિકા સેનને ટ્રાન્સફર કરાવવાની યોજના બનાવી. રાજ્ય સરકારના કેટલાક પ્રભાવશાળી નેતાઓએ પ્રશાસન પર દબાણ બનાવીને નિહારિકા સેનને હટાવવાનો નિર્ણય લીધો. બીજે જ દિવસે તેમને એક આદેશ મળ્યો કે તેમને તરત જિલ્લામાંથી હટાવીને એક દૂરના વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. આ એક સ્પષ્ટ ઇશારો હતો કે જો તેમણે વધુ ઈમાનદારી બતાવી તો તેમની કારકિર્દી ખતમ કરી દેવામાં આવશે. પરંતુ ડીએમ નિહારિકા સેન પણ કોઈનાથી કમ ન હતા. તેમણે આ ટ્રાન્સફર માનવાનો ઇનકાર કરી દીધો અને સ્પષ્ટ કહ્યું, જ્યાં સુધી આ કેસ તેના અંજામ સુધી નથી પહોંચતો હું ક્યાંય જવાની નથી. તેમણે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ ટ્રાન્સફર પાછળની સચ્ચાઈ જણાવી અને કહ્યું કે આ પગલું ભ્રષ્ટાચારને બચાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે. તેમની આ હિંમતની અસર થઈ. જનતા પહેલેથી જ તેમના સમર્થનમાં હતી અને હવે વિપક્ષી દળોએ પણ સરકાર પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા. મીડિયાએ આ ટ્રાન્સફરને એક ભ્રષ્ટાચાર બચાવ ટ્રાન્સફરનું નામ આપી દીધું. આખરે સરકારને બેકફૂટ પર આવવું પડ્યું અને ટ્રાન્સફરના આદેશને પાછો ખેંચવો પડ્યો. પરંતુ રમત હજુ બાકી હતી. નેતાઓ અને અફસરોએ એક બીજી ચાલ ચાલી. ડીએમ નિહારિકા સેન પર ખોટા આરોપો લગાવવાની. એક અફવા ફેલાવવામાં આવી કે તેમણે પોતાની પાવરનો ખોટો ઉપયોગ કર્યો છે અને દરોડા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમની વિરુદ્ધ તપાસ બેસાડી દેવામાં આવી. ડીએમ નિહારિકા સેનને હટાવવામાં નિષ્ફળ રહ્યા પછી હવે ભ્રષ્ટ તંત્રે એક બીજી ચાલ ચાલી. તેમના પર ખોટા આરોપો લગાવીને તેમની છબી ખરાબ કરવાની. કેટલાક પ્રભાવશાળી નેતાઓ અને અફસરોએ મળીને એક નકલી રિપોર્ટ તૈયાર કરાવ્યો.
જેમાં કહેવામાં આવ્યું કે ડીએમ નિહારિકા સેને પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો, પરવાનગી વિના દરોડા પાડ્યા અને નિર્દોષ લોકોને ગિરફ્તાર કરાવ્યા. મીડિયાના એક ભાગને ખરીદી લેવામાં આવ્યો હતો. ઘણી ચેનલો પર આ ખબર ફેલાવવામાં આવવા લાગી કે ડીએમ પોતે ચર્ચામાં આવવા માટે આ કેસને મોટો બનાવી રહ્યા છે. કેટલાક ભ્રષ્ટ અફસરોએ ઇન્ટરવ્યૂ આપીને દાવો કર્યો કે આ બધું એક રાજકીય ષડયંત્રનો ભાગ છે અને સરકારને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ડીએમ નિહારિકા સેને જ્યારે આ જોયું ત્યારે તેમને સમજાઈ ગયું કે હવે લડાઈ ફક્ત કાયદાની નહીં પરંતુ પોતાની સચ્ચાઈ સાબિત કરવાની પણ બની ગઈ છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પૂરા દેશની સામે એક જોરદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું, જો મારી કાર્યવાહી ખોટી હતી તો આ બધા પુરાવા શું કહી રહ્યા છે? તેમણે પ્રેસની સામે તે વિડીયો બતાવ્યો જેમાં ધર્મેન્દ્ર મિશ્રા અને તેના લોકો ટ્રક ડ્રાઈવરો પાસેથી લાંચ લેતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમણે બેંક સ્ટેટમેન્ટ અને કોલ રેકોર્ડ્સ પણ રજૂ કર્યા, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ પૂરું કૌભાંડ ફક્ત આરટી ઓફિસર સુધી સીમિત ન હતું, પરંતુ તેના તાર મોટા નેતાઓ અને અફસરો સુધી જોડાયેલા હતા. આ પછી તેમણે તે પણ જણાવ્યું જેની કોઈને આશા ન હતી. કેટલાક પોલીસ અધિકારીઓને પણ લાંચ આપવામાં આવતી હતી જેથી તેઓ આ કૌભાંડ પર કાર્યવાહી ન કરે. આ ખુલાસો થતાં જ પૂરા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી જે લોકો નિહારિકા સેનની વિરુદ્ધ હતા તેઓ ચૂપ થઈ ગયા. મીડિયા જે પહેલા તેમને નિશાન બનાવી રહી હતી હવે તેમની ઈમાનદારીની પ્રશંસા કરવા લાગી. જનતાનું સમર્થન વધુ મજબૂત થઈ ગયું. સોશિયલ મીડિયા પર #JusticeForDM નિહારિકા ટ્રેન્ડ કરવા લાગ્યો. પરંતુ ખેલ હજુ પણ ખતમ નહોતો થયો. જે લોકોના નામ અને કૌભાંડમાં સામે આવી રહ્યા હતા તેઓ હવે નિહારિકા સેનની વિરુદ્ધ સીધા હમલાની યોજના બનાવી રહ્યા હતા. ડીએમ નિહારિકા સેને પોતાના મજબૂત પુરાવાથી પૂરી સિસ્ટમને હલાવી દીધી હતી. જે ભ્રષ્ટ નેતાઓ અને અફસરોએ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું તેઓ હવે બોખલાઈ ગયા હતા. તેમની દરેક ચાલ નિષ્ફળ થઈ રહી હતી. ટ્રાન્સફરની કોશિશ ફેલ થઈ ગઈ. ખોટા આરોપો પણ ટકી ન શક્યા અને જનતાનું સમર્થન દિવસે દિવસે વધતું જઈ રહ્યું હતું. હવે તેમની પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો હતો, ડીએમને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવા. એક રાત્રે જ્યારે ડીએમ નિહારિકા સેન પોતાના સરકારી આવાસમાં હતા ત્યારે તેમના ઘરની બહાર કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા. સિક્યોરિટી ગાર્ડ્સે તરત સતર્કતા બતાવી, પરંતુ તે પહેલા કે કોઈ કંઈ સમજી શકે 2 નકાબપોશ હુમલાખોરો તેમની ગાડીના ટાયર પંચર કરીને ભાગી નીકળ્યા. આ એક સ્પષ્ટ સંકેત હતો કે કોઈ મોટો હુમલો થવાનો છે. બીજા દિવસે જ્યારે નિહારિકા સેન હાઈવે નિરીક્ષણ માટે પોતાની ટીમ સાથે જઈ રહ્યા હતા ત્યારે એક તેજ રફતાર ટ્રક તેમની ગાડી તરફ વધવા લાગ્યો. ડ્રાઈવરે જેવો ટ્રકને નિહારિકાની ગાડી સાથે ટકરાવવાની કોશિશ કરી, તેમના સિક્યોરિટી કોન્વોયે ઝડપથી પ્રતિક્રિયા આપી. ગાડીને તરત બીજી તરફ વાળવામાં આવી, પરંતુ ટ્રકે તેમની પાછળ આવીને ગાડીને ટક્કર મારી દીધી. જબરદસ્ત અકસ્માત થયો. ગાડી રસ્તાના કિનારે પલટી ગઈ. ચારે તરફ અફરાતફરી મચી ગઈ. હુમલાખોરોએ એમ વિચારીને હુમલો કર્યો હતો કે ડીએમનો જીવ જતો રહેશે અને કેસ હંમેશા માટે ખતમ થઈ જશે. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. ડીએમ નિહારિકા સેન ખરાબ રીતે ઘાયલ થઈ ગયા, પરંતુ તેમનો જીવ બચી ગયો. તેમના સિક્યોરિટી ગાર્ડ્સે તરત કંટ્રોલ રૂમને સૂચના આપી અને થોડી જ મિનિટોમાં પોલીસની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. ટ્રક ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો. જ્યારે તેની પાસેથી સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી તો જે ખુલાસો થયો તે વધુ ચોંકાવનારો હતો. હુમલો કરનારાઓની પાછળ એ જ લોકો હતા જેમના નામ આ કૌભાંડમાં સામે આવ્યા હતા. રાજકીય નેતા, કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારી અને પરિવહન વિભાગના મોટા અફસર. હુમલાનો પ્લાન અઠવાડિયાઓ પહેલા બનાવવામાં આવ્યો હતો. જો આ દિવસે ડીએમ બચી જાત તો બીજા દિવસે તેમના ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટની યોજના હતી. હવે આ મામલો વધુ ગંભીર બની ચૂક્યો હતો. ડીએમ નિહારિકા સેનને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દેશભરમાં તેમના માટે દુઆઓ કરવામાં આવવા લાગી. લોકોએ સરકાર પાસે માંગ કરી કે આ કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવે. ચારે તરફ ફક્ત એક જ સવાલ હતો, શું ખરેખર ન્યાય મળશે કે પછી આ ભ્રષ્ટાચારીઓ એક બીજા ઈમાનદાર અફસરને મિટાવી દેશે? હવે અંતિમ નિર્ણય થવાનો હતો. શું આ કેસ તેના અંજામ સુધી પહોંચશે કે પછી દબાવી દેવામાં આવશે? ડીએમ નિહારિકા સેન પર થયેલા જીવલેણ હુમલાએ પૂરા દેશને હચમચાવી દીધો હતો. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી ફક્ત એક જ સવાલ ગુંજી રહ્યો હતો,
નિહારિકા સેનને ઇન્સાફ આપો. જનતા રસ્તા પર ઉતરી આવી. ટ્રક યુનિયનોએ દેશવ્યાપી હડતાલનું એલાન કરી દીધું. વિપક્ષી દળોએ સરકાર પર હુમલો બોલી દીધો અને દરેક જગ્યાએ ફક્ત એક જ માંગ હતી, આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ બધા દબાણ વચ્ચે રાજ્ય સરકારને આખરે ઝૂકવું પડ્યું. કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. કેન્દ્રીય તપાસ એજન્સીએ વિલંબ કર્યા વિના પોતાની ટીમ બનાવી અને હાઈવે કૌભાંડમાં સામેલ બધા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની ધરપકડ શરૂ કરી દીધી. ડીએમ નિહારિકા સેન જે હોસ્પિટલમાં દાખલ હતા, તેમણે સીબીઆઈને બધા પુરાવા સોંપી દીધા. તેઓ ઘાયલ હતા, પરંતુ તેમનો જુસ્સો પહેલા કરતાં પણ વધુ મજબૂત હતો. સીબીઆઈએ પહેલા ટ્રક ડ્રાઈવરને રિમાન્ડ પર લીધો, જેણે હુમલાનું ષડયંત્ર રચનારાઓના નામ ઉજાગર કર્યા. આ પછી એજન્સીએ ઘણા મોટા રાજનેતાઓ, આરટીઓ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને ટ્રાન્સપોર્ટ માફિયા વિરુદ્ધ દરોડા શરૂ કર્યા. ઘણા કરોડ રોકડા, નકલી બેંક એકાઉન્ટ, લાંચની ડાયરી અને બ્લેક મનીના ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી ફાઇલો મળી આવી. આ કૌભાંડ 5,000 કરોડથી પણ મોટું નીકળ્યું. એક પછી એક ધરપકડો થવા લાગી. રાજ્ય પરિવહન વિભાગના મુખ્ય સચિવ, ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને 3 મોટા રાજનેતાઓ આ મામલામાં ગિરફ્તાર કરવામાં આવ્યા. સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે આ કૌભાંડના મૂળ ફક્ત એક રાજ્યમાં નહીં, પરંતુ ઘણા રાજ્યો સુધી ફેલાયેલા હતા. પૂરા દેશમાં આ ભ્રષ્ટાચારના નેટવર્કને ખતમ કરવા માટે સરકારે ઘણા કડક પગલાં ઉઠાવવા પડ્યા. ડીએમ નિહારિકા સેને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરી, ત્યારે તેમની આંખોમાં એ જ તેજ હતું જે પહેલીવાર આ કેસની તપાસ શરૂ કરતી વખતે હતું. તેમણે કહ્યું, આ લડાઈ ફક્ત મારી ન હતી, આ દરેકે ટ્રક ડ્રાઈવર, દરેકે ઈમાનદાર માણસની હતી જે સિસ્ટમની લૂંટનો શિકાર થઈ રહ્યો હતો. જો આપણે બધા મળીને અવાજ ઉઠાવીએ તો ભ્રષ્ટાચારને ખતમ કરી શકાય છે. તેમના આ નિવેદનને પૂરા દેશને પ્રેરિત કરી દીધો. સરકારને મજબૂરીથી હાઈવે પર ભ્રષ્ટાચાર રોકવા માટે કડક નિયમો લાગુ કરવા પડ્યા. આરટીઓ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા અને ટ્રાન્સપોર્ટ માફિયા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી. અંતે કોર્ટે આ મામલાની સુનાવણી કરતા બધા દોષિતોને કડક સજા સંભળાવી. કૌભાંડના માસ્ટરમાઇન્ડ નેતાઓને આજીવન કેદ થઈ. ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી અને જે પોલીસ કર્મીઓએ લાંચ લઈને આ કૌભાંડ વધાર્યું હતું, તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ દેશના ઇતિહાસમાં સૌથી મોટી એન્ટી કરપ્શન કાર્યવાહીઓમાંની એક બની ગઈ. ડીએમ નિહારિકા સેનને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની વાર્તા હવે દરેક યુવા અધિકારી માટે પ્રેરણા બની ચૂકી હતી. જો તમને આ વાર્તા પસંદ આવી અને તમે પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઊભા છો, તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરો. સત્યનો વિજય થાઓ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે આવી દમદાર અને સાચી વાર્તાઓ માટે અમે હંમેશા હાજર છીએ. હવે મને રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.